i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના મુખ્ય મથકેની ગ્રામ પંચાયત લીંબડી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈનો કચરો પરિવહન કરવા માટે ટ્રેક્ટરની જરૂરિયાત ઊભી થતાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી લલિતભાઈ પુરિયા દ્વારા જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી ટ્રેક્ટર અપાયું। મળતી માહિતી મુજબ ગોવિંદગુરુ લીંબડી તાલુકાના મુખ્ય મથકનું લીંબડી ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર ઘણું જૂનું હોવાથી વારંવાર બગડી જતું હતું। પરિણામે મેન્ટેનન્સમાં નાણાંનો ખોટો બગાડ થતો હતો, તેમજ ગામમાં કચરો ફેંકવા, પાણીનું ટેન્કર ભરવા તથા અન્ય કામના ઉપયોગ માટે ખૂબ મુશ્કેલી પડતી હતી। આ રજૂઆતને ધ્યાને રાખી આપણા લીંબડી જિલ્લા પંચાયતના જાગૃત જિલ્લા પંચાયતના સભ્ય લલિતભાઈ પુરિયા દ્વારા લીંબડીની જનતાની સુખાકારી માટે ગ્રામ પંચાયત લીંબડીને પોતાની ગ્રાન્ટમાંથી ટ્રેક્ટરનું આજરોજ લોકાર્પણ કર્યું હતું અને જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને આરોગ્યના ચેરમેન પરમાર દ્વારા લીલી ઝંડી આપી અને શુભારંભ કરવામાં આવ્યો હતો। લીંબડી ગામ વતી લલિતભાઈ પુરિયાનો ખૂબ ખૂબ ગ્રામ પંચાયત દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને નવીન ટ્રેક્ટરની સેવા પૂજા અર્ચના કરી અને પંચાયત દ્વારા કબજો મેળવ્યો હતો અને લીંબડી ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત સભ્ય શ્રી લલિતભાઈ પુરિયાનો સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રી લીંબડીએ આભાર માન્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।